નવસારીમાં ભારે વરસાદને પગલે લુન્સીકોઈ વિસ્તાર તળાવમાં ફેરવાયું છે। આ અહેવાલ મીડિયામાં પ્રસારિત કરવામાં આવ્યા, જેને લઈને હવે તંત્ર જાગ્યું છે। મહાનગરપાલિકાના મેયર મનપાનો કાફલો લઈને સ્થળ પર પહોંચ્યા છે અને યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે। આજથી 6 મહિના પહેલા જ્યારે આ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવેલો ત્યારે નવસારીના જાગૃત નાગરિકોએ એનો જોરદાર વિરોધ કરેલો અને આજની જે પરિસ્થિતિ પેદા થઈ છે એ પરિસ્થિતિ પેદા થશે એવી દહેશત પણ જણાવેલી। હાલમાં લુન્સીકોઈના મેદાનની અંદર પુરાણ કરી અને બહારની રસ્તાની સપાટીથી એ મેદાનની સપાટી ઊંચી બનાવવામાં આવી। તેને કારણે વરસાદના સમયમાં જે પાણી લુન્સીકોઈના મેદાનની અંદર ભેગું થતું હતું અને ધીરે ધીરે વહીને સરબતિયા તળાવમાં ચાલી જતું હતું, એ પરિસ્થિતિ પલટાઈ ગઈ અને મેદાનમાં રહેલું પાણી રસ્તાની ઉપર આવી ગયું અને તળાવમાં જવા માટેના કોઈ માર્ગ બનાવવામાં નહીં આવ્યો હોવાથી એ પાણી સમગ્ર રસ્તાની ઉપર છવાઈ ગયું। સરબતિયા તળાવની ફરતે લુન્સીકોઈના મેઇન રોડ પર છેલ્લા 2-3 દિવસથી પાણી ભરાવાનો પ્રશ્ન આવે છે। અહીંયા આગળથી સૂચના આપવામાં આવી હતી કે આ પાણીનો નિકાલ થાય એના માટે પહેલેથી પાઇપલાઇન આપવાની જરૂર હતી, પણ જે તે એજન્સીએ ધ્યાનમાં નહીં લેતા ત્યારે પણ મેં કહ્યું હતું કે જો પાણી ભરાશે તો હું જેસીબીથી દિવાલો તોડાવી કાઢીશ ને આજે આ ન છૂટકે એ નહીં કરવાના કારણે સવારે 7:30 વાગે વિઝિટ કરી અને વિઝિટ દરમિયાન જોવામાં આવ્યું કે અહીંયા ખૂબ મુશ્કેલી છે અને મેં તંત્રને કહ્યું કે હું 10 વાગે આવું છું, જેસીબીને પાઇપલાઇન પહોંચો અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ ત્યાં પાણીના નિકાલ કરવા માટે સરબતિયા તળાવની દિવાલને તોડીને આ જે રસ્તાનું પાણી છે સરબતિયા તળાવમાં નાખવામાં આવશે।